આપણે કાલ ખબર છે ને બેન ના ઘરે મુંબઈ જવાનું છે. કેમ ન્યા છે ચીઝ ગોટાળો બનાવવાની છે. ભાઈ કાંઈ એનું ચીઝ ગોટાળો તમે રેવા દો. ચીઝ નહીં, ચીઝ ગોટાળો. આપણે કાંઈ ખાવાનું નથી થતું. ઈ ચીઝ ગોટાળો ખાઈ ખાઈ કે આખા ગામને છે ને ગોટાળો ચડાવી દે. ઈ તમારી બેન ભાઈ મને ખબર. ગોટાળો અરે એના હાથનું ઊંધિયું આખી મુંબઈમાં વખણાય, ખબર તને? ભાઈ ઈ કોઈને ઊંધિયું નથી ખવડાવતી. ઈ મુંબઈ વાળાને ઊંધિયું ની ખબર નથી પડતી. રીંગણા બટાકાનું શાક ખવડાવે છે ઊંધિયા વાળા. તેમાં તમારી બેન ના છે ને તમે વખાણ જ ના કરો મારી સામે. મને બધી જ ખબર છે. જ્યારે મારે ક્યાંક બહાર જવું ને તઈ જ મને ફોન કરે. બાકી તું આ મહિનામાં 2 વાર અહીંયા મને એકવાર ફોન નથી કરતી તમારી બેન. ક્યાંક મારે બહાર જાય ભાભી ક્યાં ગયા છો ક્યાં, તો ન્યા કેમ બહાર જાય તઈ ન્યા હું કામ ફોન કરે? ઘરે કેમ નથી કરતી તમારી બેન ફોન? અહીંયા આવે ત્યારે ખબર ને કેટલું લઈને આવે ત્યારે. હું લઈને કાંઈ લઈને નથી આવતી. તમારા પાસેથી પૈસા લઈ જાય ઈ પછી ન્યા ઈ પૈસાનું લઈને આપણા ઘરે આવે. ઈ આપણા જ પૈસાનું બધું લઈને આવે છે. અરે બુરબુરીનો પરફ્યુમ લઈને આવી હતી ઘરે. બુરબુરી તમે પેલા બોલતા શીખડો. બુરબુરી નહીં બરબરી. બુરબુરી વાળા તેમાં પાછા દાંત બહુ કાઢે. તમને છે ને નકરા દાંત જ આવે. જ્યારે હું ત્યારે એમ કહું ને તો તમે માનતા જ નથી તમારી બેનની વાતો. એને છે ને રસોઈ કરતા નથી આવડતી. ઈ આખી સોસાયટીને બધાને છે ને ઊંધે ચડાવી દે છે.